હવે તો વાંધો નહીં, આમ તો જરૂર નથી હવે જેઠ મહિના સુધી, પણ હવે તો આપણે ફાટીને ધોવાડે ગયા છીએ, પ્રકૃતિ તો એનો જવાબ આપવાની જ છે. આ બધું આપણે જ બગાડ્યું વાતાવરણ, આપણે એટલે માણસ જાય તે એમ. માણસ બહુ અઘરો છે, બધા પશુ પંખી બધા આડા છે, આમ આડા છે. આપણે માણસ એક જ સીધો છે, ઓલા બધા સીધા હાલે, આપણે આડા હાલીએ એવું છે. હા, એટલે સાહિત્યના શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે લોક સાહિત્ય એટલે 6 મહિના સુધી જનેતાનું ધાવણ જેટલું બાળકને ગણ કરે છે એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે. જેને જીવવું છે એના માટેની આ વાત છે. માનવ જીવનનું ઘડતર કરે છે, જીવનને જીવવાની કળા શીખવાડે છે. એ આપણા સાહિત્યમાં છે. આપણા ડાયરા સાહિત્ય વાર્તાઓ એ બધી પરંપરા હતી. આપણે ત્યાં હવે તો બધું પરિવારો બહુ વિખાતા જાય છે. કૃપા હોય એને વાંધો નહીં, ભેળા રહીએ. નગર દાદા દાદી નાની આ બધી વાર્તાઓ એ બધું એમને આખી ધારા ચાલી આવતી હતી ત્યારે બહુ વાંધો નહોતો આવતો. અટાણે આપણે થોડાક આઘા વયા ગયા છે, જે સંસ્કાર સાચવા છે એને બહુ વાંધો નથી. બાકી તો બધા માથે એટલો બધો ભાર લઈને ફરે છે વીસીની જેમ. અમારો એક લોક સાહિત્યનો દુઓ છે કે મણિધર અણ માપ મોટા નધરે મગજ. મણિધર નાગ હોય, કાળોતરો નાગ હોય, એનો એક ફૂફાડો મારે તો પછેડીવા લીલા ઘાસ ને બાળીને ભસ્મ કરી દે એવો કાળોતરો હોય. પણ એ ધીમો ધીમો વયો જતો હોય ને એટલે આમ સીધો વયો જતો હોય. વીસી ને એક ટીપું ઝેર હોય ખાલી, તો આમ લઈને ફરતો હોય, આમ ચારે બાજુ દેખાડતો જતો હોય. જેના પાસે થોડા હોય ને ઝેર ઈ દેખાડતા ફરે. મણિધર કોઈ દી દેખાડતા ફરે નહીં ભલા માણસ. હા, મોટા નધરે મગજ, એની મજા છે. હાવજ તમે ગીરમાં આવો એટલે એની મસ્તીમાં એને આપણે ખોટી રીતે હેરાન ન કર્યું તો હાવજ કોઈને બોલાવે જ. પણ એક વાત પાક્યો, આજે તમે અમદાવાદ થી રાણીપ થી ગાંધીગીરમાં ફરવા માટે આવો અને રાવલ કાંઠો હોય, મસુંદરીનો કાંઠો હોય, હિંગવડાનો કાંઠો, હિરણના કાંઠે, શેત્રુજીના કાંઠે, પોપટડીના કાંઠે તમે આમ નીકળો, ધીરે 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 તમારી ગાડી વહી જતી હોય અને ઓશિતાનો આડો ઉતરે, પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ ડાળો આવ્યો દેતો ડુંગરા ગણ ગાને હાડિયા પંજરા દુતો આદિયા પકીરા પાસે આડિયા કટારા કટા કારેના બાણા કુહરી નટાળો નથી પોંદો વાળો પગ વાળો ડાળે કસા મોટો ડાળો કરતો હંકાર આદે ફાળો નીકરાળ કાળો હતો જાણે કાળ તૂટે નહીં એક કાપે આંધિયો શિકાર ખરા વરસના ધરે ફૂલતીના ભરે પાછો આંગણો હોય તો કદી ખાઈ ના ખાલ છેતરી પેતરો બાંધી કારેના શિકાર કદી અટકો ફેફરા ફાડે કહેરી અવાજ. આવો આવો જોયો જાતો હોય અને તમારી ગાડીને આડો ઉતરે, તમે કુટુંબ બધા જોઈ લ્યો, પછી તમે અહીંયા વૈયા આવો, પછી 2 મહિના નહીં, 2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 20 વર્ષ પાછા ગીરમાં આવો ને બધા ઠેકાણા ભૂલાઈ જાય કે 20 વર્ષ પહેલા આ બાજુ અમે આવ્યા હતા, પણ એકચ્યુઅલી બરાબર યાદ નથી આવતું. યાદ નથી આમાં ક્યાંક આવ્યા હતા, પણ જે જગ્યાએ આડો ઉતર્યો હોય ત્યાં પૂગો ને એટલે યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. જાત કમાણી, દાદા બાપુ કહે છે, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. આ યુવાનો માટે છે, ખડ નો ખાઈ બહુ ઊંડું ઉતરે જેવી વાત છે. જ્યાં ત્યાં નજર ન જાય મારા દેશના યુવાનની. વલ્લભભાઈ પટેલના કેડે હાલવું હોય, શિવાજી બપ્પા રાવલના કેડે હાલવું હોય, પ્રતાપના કેડે હાલવું હોય તો જવાબદારી આવે. આપણે ઊભા હોય આજુબાજુમાં કોઈ બેન દીકરી નીકળે ને એને લાગવું જોઈએ કે આ મારો માંજનો વીર છે ભલા માણસ, એમાં કોઈ દી ફેર ન પડે તો જીવા કહેવાય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખોરીએ પણ ખડ નો ખાઈ સિંહની જાત. મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં શીલ ઓળખાઈ સિંહની જાત. બાકી ભૂકા કાઢ નાખે. હાવજ અમારા ગીરમાં એક ઘટના બનેલી, મારા બાપુ મને વાત કરતા 40 વર્ષ પહેલા. અમારા ગીરમાં અમારે ઢોલ વગાડવા, માતાજીના મેળા થાય ને તો ઢોલ વગાડવા મીર આવે. અમારા ખાસ હોય એ ઢોલ વગાડવા આવે. એ વૈયજ્ઞ આવે તો એ દેવા બાપા મીર હતા. અને એક બીજા અમારા જ્ઞાતિના એક ભાઈ આવેલા. અમારે હગાવાલા ગીરના પાસે 40 ડુંગરા છે, એ બાજુ હોય, હાલારમાં હોય, જામનગર સાઈડ આવે. ત્યાં હગા હોય, ત્યાંના હગા ગીરમાં આવે. એકાબીજા જાય ને તો
બહારથી ક્યાંકથી એક બીજા એનું નામ ભૂલી ગયો હું અત્યારે, એ મહેમાન આવેલા અને અમારા મીર માતાજીના મેળા એ બધા આવેલા અને એમાં બન્યું એવું કે સિંહ કે મારણ બારણ કર્યું છે તો કે તો જોવા છે, હાવજ જોવા જવું છે. બધાએ કીધું કોઈ થોડોક વાયડો હાવજ છે ને, ગયા જેવું નથી નેહડા વાળા. અરે જાવું પડે ગમે એવો વાયડો, અમને કાંઈ ફેર ન પડે, હાવજ તો જોવો જ છે, અમે કાયમ ગેર ખૂંદી છીએ. ઓલો અમારા મીર હતા એ કે અમે કાયમ ઢોલ વગાડી છીએ કે કેટલાય નેહડા જોઈ નાખે એમ કઈ બી નહીં. બધા ગયા ને એમાં ઓચિંતાનો કોઈ કે પાણાનો ઘા કર્યો ને વૈષ્ણવ ભાઈ ત્યાંથી હો હા 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 એની તો હું વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિકાલ પ્રહલાદ કૈન કરુણા પુકાર થહરાજ થંભ તપ પરિદારાર થરહરત થંભ ડગમગી દે હાલ બાલિત ભૂમિ ડર ઘા 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 કરતો એનું વિકરાળ રૂપ ઈ તો જોયું હોય ને ખબર હોય. એમાં એક ભાઈ કઠણ, બીજા બધા ભાગ્યા, એક ભાઈ થોડાક હિંમત વાળા એટલે ભાગ્યા નહીં એટલે એને પછાડી નાખ્યા. આ બનેલી ઘટના કહું છું, ઓલું જોક્સ કે કઈ નથી. એનો ખંભો પકડી લીધો પછી હવે હાવજ છે ને એ કોઈ નુકસાન ન કરે, પેલા તો મૂળ ન કરતા, હવે થોડાક બગાડી નાખ્યા માણસે વાહે ગાડીઓ કરી કરીને. આપણને દુઃખ થઈ જોઈ ત્યાં, નકર સિંહ જેવું કોઈ પ્રાણી જ નથી ભાઈ. એક જ પ્રાણી મને એમ છે કે હજી સુધી વિશ્વાસ કે એને તમે હેરાન ન કરો એટલે આપણને કઈ ન કરે, તાકાત ન કરે એની બહુ છે, છતાંય તમને કેળો આપી દે. શું કામ ખબર? એ વિચાર કરે કે આ બસ આપણી વૈટ નથી, હું એના સામે ગરજ ના કરવી એમ. હવે એક ભાઈ નો ખંભો જેવો તેવો પકડીને પછાડીને માથે બેહી ગયો. આ બનેલી વાત છે. માથે બેહી ગયો હાવજ, આમ માથે પંજા રાખીને બેહી ગયો. એને કઈ માણસને મારવું ન હોય ને ઓલો હિંમત વાળો આદમી એમને સાનુમનો પડ્યો રહ્યો. બન્યું એવું કે જે ઓલા મહેમાન એક બહુ મજબૂત આદમી, એનું વિહાભાઈ કેવું કઈક નામ હતું, હવે યાદ આવી ગયું વિહાભાઈ. મારા બાપુ મને વાત કરતા, વિહાભાઈ કે પદડુક ભાગ્યા તો એક મોટું ઝાડવું હતું ને ઝાડવે ચડ્યા. સાંભળજો, ઓલા જે ઢોલ વગાડવા વાળા મીર હતા એ આ બાજુ ભાગ્યા. ઈ ભાગતા હતા ને એમાં કઈક હાગડાનું ઠૂઠાનો ખાંપો હલવાઈ ગયો સોરણામાં અને હાથમાં થોડો ખૂચી ગયો, પતળી દઈને પડી ગયા ખરા, પણ ઈ બાજુ જોવે ને આ બાજુ મોઢું રાયડું નાખે. એને એમ કે મને હાવજે પકડી લીધો. આ બનેલી વાત કહું છું. એને એમ કે હાવજે પકડ્યો, ઈ બાજુ જોવું તો કહે આવડું મોઢું મરી જાવ ને, તો અવળું મોઢું રાખીને કે હે માં આવડ, હે મોગલ પીઠળ, સાળી વગર ઢોલ વગા, સાળી વગર ઢોલ વગાડ્યા મને છોડાય. એ અવળું મોટું કરી ન્યા રાડ્યું નાખે. ઓલા વિહાભાઈ છે ને એ આમ ઝાડવે ચડે ને તો કૂણું ઝાડવું, થોડાક અધેર જાય ને તો ઝાડવું આમ નમે, ડફથી પાછા ઉતરી જાય. નાળું નમે તો હેઠા આવે, પાછા અડી કાઢીને ચડે તો પાછું ઝાડવું આમ નમી જાય. એને ન્યા કસરત ચાલુ કરી. આ મીર અહીંયા રાડ્યું નાખે, ઓલાની ન્યા કસરત, એકને દબાવી લીધો, એક બીજા ભાગી ગયા. પછી વળી કોઈક હિંમત વાળો આવ્યો તો જઈને માથે હાવજ પાસે જઈને આકલો માર્યો તો હાવજ હટી ગયો. ઓલા ભાઈ ને બાવડું ચાલીને ખેંચ લીધું. આ બધી બને ગરીમાં બનતું હોય, કોઈને અચરજ ન માનવું બહુ. એને ઉભો કરી લીધો, હિંમત વાળો આદમી હતો એને, તો ઓલો બચી ગયો, વાંધો ન આવ્યો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે પછી ઓલાને કોકે જઈને કીધું મીને કે રાડ્યું નાખો માં શું છે, પછી આમ જોતો કે મને પકડી લીધો, કે પકડ્યો નથી, ખાપો હલવાનો છે. પછી એને જોયું તો ખબર પડી કે આ તો ખાપો હતો. બોલા કે જોવાય તો ખરું નહીં, કે જોવું કેમ, એનું મોઢું ન્યા હોય તો હું બાકી રહીએ. અને તોય એ બધું પતી ગયું તો ઓલો ખાખરેથી ઉતરે ને ચડે. મેં આજે કીધું હવે હાવજે વયો ગયો, તું ઉતર, તોય ખાખરો ન મૂકે છે, એટલે પકડીને મુકાવવો પડ્યો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે હાવજ જે છે ને સિંહ, એનો ભેટો થઈ જાય એને ખબર પડે. એક છેલ્લી વાત કરતો ને પછી મારે આ લડું ગાવું છે. લગભગ 40 વર્ષ પહેલા અમદાવાદ બાજુ કોઈ આ બાજુના કોઈ મોટા શહેરમાંથી એક માડીને એમ લાગ્યું કે મારે સિંહ જોવો છે અને છૂટો સિંહ જોવો. છેલ્લી ઈચ્છા અંતિમ. એના દીકરાઓને થયું કે માડી બિચારા જોયા વગર ન વૈયા જાય, તો એને ટેમ્પો બાંધ્યો. ટેમ્પો શું કામ બાંધ્યો ખબર? માડીનું બહુ શરીર જાડું, હવે એ તો કુદરતી છે, એટલું જાડું કોઈ 4 વ્હીલમાં બેસી જ ન હતું. અને એમાં 40 વર્ષ પહેલા લાયન શો બધા દેવળિયા પાર્ક ની, આંબરડી પાર્ક એવું તે દી નહોતું કઈ. ગીરમાં છૂટા સિંહ હિરણના કાંઠે હોય ક્યાંક, એટલે ટેમ્પામાં લઈ આવ્યા. ટેમ્પામાં કેમ ખબર? બાજોટ માથે ચડાવે, બાજોટ થી લાકડાની મજબૂત ખુરશી એના માથે, પછી ટીપડા માથે, પછી ટેમ્પે ચડાવ્યા. કેટલા જણા બાવડા ચાલે એટલા મજબૂત જાડા ઊંસા માડી એ ચડાવ્યા ટેમ્પામાં. આખું કુટુંબ સાસણમાં આવ્યું ટેમ્પો લઈને, હિરણના કાંઠે ટેમ્પો ઉભો રાખ્યો, બનેલી ઘટના. અને ઉભો રાખીને પછી માડીને એ જ રીતે પાછા ઉતાર્યા ધીરે ધીરે. ટીપણું એના માથેથી પછી ખુરશી લાકડાની મોટી ને એના માથેથી પછી બાજોટ ને પછી હેઠા ઉતર્યા. પછી કીધું માડી અહીંયા રહ્યો, ક્યાંક બેઠો હોય છે ને કરમદી, તો ધીરે ધીરે તમને બાવડા ચાલીને પછી લઈ જાઉં. તો માડી ટેમ્પા પાસે થોડા હાલતા થયા આગળ, બીજા બધા તો આગળ ગોતવા બેતા થયા. માડી થોડોક ટેમ્પો મૂકીને આમ છેટા ગયા ને તો ઓલા બધા આગળ વહી ગયા ને, બાજુમાં કરમદીને ઢુવામ બેઠેલો. તો એ માડીનો અવાજ ને આવડું બધું શરીર જોયું ને તો ધીરે ધીરે આમ કરતો આળા મરડીને પૂંછડું આમ કરીને
આમ જરાક એમ ખાય આમ એમ કર્યું એની ભાષામાં કર્યું આમ એના ઘણા પ્રકારના આમ તો અવાજ હોય પણ ઘરકી કરી એમ કર્યું તો આ તો ગાળા ગાજ્યા ગીરના ગાળા ગાજ્યા ને માડી નજર પડી ઓલા ગોતતા હતા ઈન્યાથી બહાટી બોલતા આવ્યા ટેમ્પા બાજુ એના દીકરા હજી સુધી ડોક્ટરોને પૂછીને બધું ગોતે છે માડી ટેમ્પામાં કેવી રીતે સડી ગયા વિજ્ઞાન હજી નક્કી નથી કરી શક્યું સડી ગયા બોલો આ બનેલી ઘટના તમને કહું છું બનેલી ઘટના કહું છું છોકરાને બધા આચરજ કરે કેમ ટીપણા માથે કાંઈ નહીં ટેમ્પાનો બે એંગલ પકડીને માડી સડી ગયા પછી પાછા કોઈથી નહોતા સડી ગયા ડોક્ટરને કીધું ડોક્ટર સાહેબ કેમ ચડ્યા એ કે એ તો હાવ જ હોય તો એને ખબર પડે અમારા મગજમાં નથી બેસતું હાવજા ડાણસી હાકજિયા હાંભળે પડે વેરી ચણા ગાઢ પહોંચા એ ગાંધીગીર તો એ પણ આપણું ગીર છે ને એ આપણું છે તમારું પણ છે આખા ભારતનું છે એટલે જરાક એ ટકોર કર દો મેં હમણાં ક્યાંક સમાચારમાં સાંભળ્યું સૌરાષ્ટ્રનું આમ ને અમદાવાદના આમ ને સૌરાષ્ટ્રના અમદાવાદના આમ એટલા ખાલી કરતા હોય આ વલ્લભભાઈ પટેલે વિચાર્યું તો અખંડ ભારત હોત ભારતના બધાય ખૂણા આપણા છે ભલા માણસ બધાય આપણા છે એ કોઈ ખૂણામાં આડાવડું કોઈ ન કહી દે ફલાણા સૌરાષ્ટ્ર વાળા ફલાણા અમદાવાદ વાળા ને એવું ન હોય એવું કરવા વાળા છો ને એને જરીક બેહારી દેજો બાવડા ચાલી ધીમા આમાં હારા ડાયા માણસની ફરજ આવે આવા કરીશું તો જાહું ક્યાં આવે આપણે ચારે બાજુ આમ આંખું કરીને બેઠા ચાઇના પાકિસ્તાન બીજા ઘણા બધા આપણે જો નોખા પીડ્યા ને આપણે એક કરવા માટે આ બધા ખપી ગયા છે નથી લીધું કાંઈ હકે ખાધું નથી જેલમાં પીડ્યા છે કેટલી વાર જેલમાં પીડ્યા છે વલ્લભભાઈ પટેલ ને વાંચો તો ખબર પડે આપડા કેટલા કેવા કેવા બલિદાન નાની નાની દીકરીઓ બલિદાન દઈ દીધા છે મને સુનીતિ ચૌધરી યાદ આવે શાંતિ ઘોષ એક દીકરી 14 વર્ષની એક 15 વર્ષની અહીં કોઈ એવડી દીકરી હોય તો એને સાંભળે નકર કે ઘેરે જઈને વાત કરજો માવડિયું કે એના ભાઈ બાપા કોઈ હોય તો કે તમને ખબર છે કે આ બનેલી ઘટના છે રિયલ આ કોઈ કાલ્પનિક ઘટના નથી વાંચો ભગતસિંહ રાજગુરુ સુખદેવને ફાંસીને માચડે લટકાવી દીધા અને કરોડો યુવાનો તૈયાર થઈ ગયા ભારતમાં બસ હવે તો આઝાદી લેવી અને લેવી એક વચ્ચે વાત કરતો માફ કરજો વધારે થાય તો મહાત્મા ગાંધીને કરોડો વંદન દેશ માટે એમાં વલ્લભભાઈ પટેલે જે એમને વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને દિલ આપી અને પછી ઓરડાને તાળા મારીને ચાવી દરિયામાં ફેંકી દીધી હતી પછી એથી વધારે શું કેવું તો ઈ જો એને માનતા હોય તો આપણે કેમ ન માની માનવા જ પડે પણ એને આપણે ખૂબ આપ્યું જો એક નોટમાં બેઠા છે એ સરસ મજાના મહાત્મા ગાંધીને ખીચું નહોતું પણ આપણા બધાને ખીચામાં જોઈ જેના પાસે ગાંધીનું હોય એને કોઈ બોલાવે નહીં બોલો હા ઓલા તો હામાં નમા થવા મળે અમે સમાજમાં ઈ ખરું થોડુંક આપણે હોય નહીં ને તો બહુ કેવું નહીં ના કીધા જેવા ને કેવું મારે થોડુંક આમ સૌ તાણીમાં છું ગમે ત્યાં ગાવાય નહીં દુઃખ એમ કોઈ આપણા દુઃખ હળવા ન કરી દે તમે જો માણસ આપણી પાસે કાંઈ ન હોય ને જમણવાર મોટા મોટા હોય ને તમને ખબર છે મોટા મોટા જમણવારમાં ટોપ ભર્યા હોય સાહણી ઉતરતી હોય એની ટોપ ને મિષ્ટાન વાળા પછી સુઈલું માથે હેઠા ઉતારતા હોય કેટલા જણા ઉતારતા હોય ટેકા બીજા ઉભા જોજો એ નમવા નો દેતા બાપા ટેકો દો ટેકો બધા ટેકા દેવા જોડે બોલો ઈના ઈ ટોપ જમણવાર પૂરું થઈ જાય ખવાઈ જાય વધુ ગીટું પેટીયું ભરાઈ જાય મિષ્ટાનની પછી ખાલી થઈ જાય ને એટલે એને મજૂર આવી અને ઊંધો નાખી અને વડી લઈને માથે ગારો ભાંતો હોય તમારી પાસે કાંઈ નથી એવી ખબર દુનિયા ન પડવા દેતા નકર ઊંધા નાખીને વડિયું કહી છે એવી છે આ દુનિયા એનું કાંઈ નક્કી નથી ભાઈ ક્યારે શું કરે એ કાંઈ નક્કી નથી પણ મારે આ વાત આપને કેવી છે કે એમાં જે આર પાર ઉતરી ગયા છે એની વાતો જગતના ચોકમાં રહ્યું છે એટલે હું આ વાત કરું છું કે અનેક યુવાનો તૈયાર થઈ ગયા રાષ્ટ્ર માટે દેશ માટે એમાં બે દીકરીઓને સ્કૂલમાં ભણતી દીકરીઓને યાદ આવ્યું કે કરોડો યુવાનોને ભગતસિંહ રાજગુરુને સુખદેવ ફાંસીના માચડે લટકીને જો તૈયાર કરી દેતા હોય તો દીકરીઓની પણ જવાબદારી હોય આપણે નારી શક્તિ સહી બરોબર તો આપણે કંઈક કરવું જોઈએ અને બે દીકરીઓ બેનપણીઓ હતી બે એને હાથ મેળવીને એક નક્કી કર્યું કે હવે આપણે કાંઈક એવું કરી બતાવવું ને ફાંસીને માચડે લટકી જવું એટલે આપણા જેવડી દીકરીઓ પણ ભારતમાં કરોડો તૈયાર થઈ જાય ક્રાંતિની મસાલ લઈને એને શું કર્યું ખબર બે દીકરીઓએ સુપી રીતે ઘરેથી પૈસા લઈ અને ભણતા અભ્યાસ કર્યો ભણતો હવે મારવો તો કોઈ નાનાને નથી મારવો પણ સ્ટીવન કરીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અંગ્રેજ અધિકારી ફાટીને ધોવાડે ગયેલો ટાણે ભંભલા ભરીને દારૂ પીવે અડધા બકરા ખાય આપણી દીકરીઓ હાલી આવતી હોય તો ભાલાના ઘૂસતા મારતો જાય ને હાલો જાય એની મોજ લે એન્જોય એમ કરતો જાય અને ઘૂસતા મારતો જાય ભાલાના સ્ટીવન કરીને
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ફાટી ધુવાડે ગયેલો અને બે દીકરીઓએ પ્રતિજ્ઞા કરી કે સ્ટીવન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હવે તારે જીવવું એમ જીવી લેજે, પણ અમુક સમય સુધીમાં તને જીવતો રહેવા દઈ તો હિન્દુસ્તાનની દીકરીઓ ન કહેવાય. અમારી આ પ્રતિજ્ઞા છે. ભલા માણસ સાંભળજો. રિવોલ્વરની પ્રેક્ટિસ કરી દીકરીઓ કેવડી, એક 14 વર્ષની સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ 15 વર્ષની દીકરી. હટાણે એવડી દીકરી ઘણા રહોડામ ગરોળી કરી દે કે મમ્મી ગરોળી, તા મમ્મી પાછી કે અરે મગર જેવી લાગે છે. પણ મૂળ ગરોળી છે ને, મગર જેવડી ભલે હોય, મગર જેવી ભલે લાગે, ઈ થોડી મગર જેવડી થાય. ઈ દીકરીઓ પાછી માયક ઉપર આવીને બીજે દી ભાષણ કરે, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરે તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. શું આ દેશની દીકરીઓની તાકાત હોય શકે? તાકાત નથી. કોઈ આંખમાં આંખ નાખીને વાત કરી શકે જો તમને જીવતા આવડે તો.